નમસ્કાર. ગઢવી એકેડેમી ગાઈડન્સમાં આપનું સ્વાગત છે. નિર્માણ ટીવીના માધ્યમથી ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અથવા તો અન્ય કોઈપણ પ્રકારની જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ગુજરાતીમાં પરીક્ષાઓ લેવાતી હોય એના માટે જે નવા કોઈ અભ્યાસક્રમ આવતા હોય એના અંગે જે ગઢવી એકેડેમી ગાઈડન્સ પ્રોગ્રામ છે એના દ્વારા વિવિધ માહિતી આપવામાં આવતી હોય. એમાં માત્ર અભ્યાસક્રમને લગતી માહિતી અને નવું કોઈપણ પ્રકારનું હોય તો એ વિદ્યાર્થી જે પરીક્ષા આપતા હોય એમના નોલેજ ખાતર અને એમાં એક કોઈપણ પ્રકારની તૈયારી કરી શકે એ માટે જ આપવામાં આવે છે, જેની આપણે વિગતે માહિતી મેળવીશું. ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત સરકારની કોઈપણ પ્રકારની જે પરીક્ષાઓ લેવાતી હોય એમાં પાછલા 4-5 વર્ષથી જે કોર્સ અભ્યાસક્રમનો ફેરફાર થયો અને વર્ષ 2011થી ડેપ્યુટી મામલતદારની જીપીએસસી જે પરીક્ષા લીધી ત્યાંથી ગુજરાતી સાહિત્ય માટે થઈ અને ગુજરાતી સાહિત્યનો વારસો એવો ટોપિક અહીંયા નવો ઉમેરવામાં આવ્યો, જેની ચર્ચા આપણે ગઢવી કેરિયર ગાઈડન્સ એની અંદર કરીશું. ગઢવી એકેડેમી ગાઈડન્સ અને ગઢવી કેરિયર ગાઈડન્સનું મહત્વ એટલું છે કે એની અંદર કોઈપણ પ્રકારની પરીક્ષાનો જે નવો મુદ્દો આવેલો હોય એને સમજાવવામાં આવતો હોય. અહીંયા આજે આપણે જે આ નવો મુદ્દો છે તો એની અંદર જીપીએસસી જે છે એનું પેપર નંબર 1 એ પેપર નંબર 1 સામાન્ય જ્ઞાનનું આપેલું છે. એની અંદર સૌથી પહેલો જે ટોપિક આપવામાં આવ્યો છે એ ભારતનો ઇતિહાસ અને એની સાથે ગુજરાતનો ઇતિહાસ એવો ટોપિક આપેલો છે. બીજા નંબરનો જે ટોપિક આપેલો છે એનું નામ આપણે અહીં આપ્યું છે ભારત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. જ્યારે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત થતી હોય ત્યારે સમગ્ર ભારતની અંદર આવેલા અલગ અલગ પ્રકારના સાહિત્યકારો, અલગ અલગ પ્રકારની નાટ્ય બાબતો, એની અંદર આવેલા નાટકો, એના આવેલા સાંસ્કૃતિક તહેવારો, એ દરેક બાબતની આપણે ચર્ચા કરીશું. અહીંયા આજે સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે જોઈએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર ગુજરાતી સાહિત્યનો વારસો અને ગુજરાતી કલાનો વારસો એના અંગે એટલે ગુજરાતના વારસા અંગે આપણે ચર્ચા કરીશું. એમાં ખાસ કરીને સાહિત્ય છે. જેમાં મુખ્ય આપણે કવિઓ તરીકે વાત કરીએ તો સૌથી પહેલાં હેમચંદ્રાચાર્ય કે જેમણે ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ એ સમયગાળામાં એમણે પ્રાકૃત ભાષામાં સિદ્ધ હેમ શબ્દાનું શાસન એવો એમણે ગ્રંથ લખ્યો હતો, જેના આધારે સિદ્ધ હેમ શબ્દાનું શાસનની વ્યાકરણ ગ્રંથ ઉપરથી આજની ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય માટેની જે ગુજરાતી ભાષા આપણે ગણીએ છીએ એ ઉતરી આવેલી છે. સૌથી પહેલાં એમના આ વ્યાકરણ ગ્રંથ પ્રાકૃત ભાષામાં હતો, એમાંથી કાળક્રમે ગુજરાતી ભાષા બનતી થઈ. ગુજરાતી ભાષામાં વિદેશથી આવેલા વિદેશીઓ, અન્ય રાજ્યના વ્યક્તિઓ અને જે અન્ય રાજ્યના જે શબ્દો હતા એ ગુજરાતી ભાષામાં કાળક્રમે ઉમેરતા હતા. ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો બટાટા જે શબ્દ છે એ પોર્ટુગીઝ ભાષાનો છે, છતાં પણ આજે ગુજરાતનો મુખ્ય શબ્દ હોય અને વપરાતી ભાષાનો શબ્દ હોય એ પ્રકારનો આપણને લાગે. અહીંયા આપણે વાત કરીએ તો મુખ્ય 35 જેટલા અલગ અલગ પ્રકારના કવિઓ, ધારો કે હેમચંદ્રાચાર્ય છે, તેમણે ગુજરાતી ભાષાની શરૂઆત કરી. નરસિંહ મહેતા છે તો એમને જે પ્રાકૃત ભાષામાં વ્યાકરણ લખેલું હતું, પણ નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખ્યા, જે પદના નામથી હતા પણ એ સવારમાં મોર્નિંગમાં ગવાતા એ નામથી પ્રભાતિયા તરીકે ઓળખાયા. મીરા હતા, એમણે પદ લખ્યા, વ્રજ ભાષા, રાજસ્થાની, હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા એની અંદર મીરાએ પદ લખ્યા. ત્યારબાદ જે અખો છે એમને અખાને આપણે જ્ઞાની કવિ તરીકે ઓળખીએ, એમણે છપ્પાઓ જે હતા એની રચનાઓ કરી. પ્રેમાનંદ જે છે એ પ્રેમાનંદે ગુજરાતી ભાષાની અંદર આખ્યાન લખ્યા અને એક પ્રકારે એમણે ભજવાતો એનો પ્રકાર લખ્યો કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આવતા મુખ્ય કવિઓમાં મુખ્ય કવિઓ એમણે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષા જે છે એ ટોપ પર ના આવે ત્યાં સુધી પોતે પાઘડી પહેરશે નહીં, અને એમને પાડી બતાવી. આજે ગુજરાતી ભાષાના આખ્યાન તમે જો તેની ભજવવાની શરૂઆત અથવા તેની બોલવાની શરૂઆત એમણે પોતે રૂબરૂ નંદુબાર એવો જે વિસ્તાર આવેલો હતો સુરતમાં, ત્યાં જઈ અને પોતાની કર્મભૂમિ પ્રેમાનંદે બનાવી અને આજે પ્રેમાનંદના નામથી પ્રેમાનંદ સભા એવી એક સાહિત્ય સભા છે, એનાથી આજે અલગ અલગ વ્યક્તિઓ જેને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કર્યો એમાં ઇનામ પણ આપવામાં આવતા હોય. શામળ ભટ્ટ એ ગુજરાતના પ્રથમ પદ્ય વાર્તાકાર તરીકે ફેમસ થયેલા છે. દલપતરામ જેમણે ગુજરાત માટે થઈ અને ગરબીઓની રચના કરી. વલ્લભ મેવાડા જેમણે ગુજરાતના ગરબાઓ રચ્યા. અહીંયા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આટલા જે કવિઓ છે એમના કારણે આધુનિક ગુજરાતી અંગ્રેજો આવ્યા બાદ સમયાંતરે એમાં શબ્દ ઉમેરાતા ગયા અને આધુનિક ગુજરાતી બની. આજે આપણે શરૂઆતની ચર્ચા જે કરીશું એમાં ગુજરાતી ભાષા નરસિંહ મહેતાના કારણે સમગ્ર ગુજરાતની અંદર એક પ્રભાતિયા સ્વરૂપે સવારે ગવાથી એના કારણે ફેમસ થયા અને ગુજરાતી ભાષાની દરેક કડી દરેક ગુજરાતના દરેક વ્યક્તિના મુખે ગવાતી થઈ, એની આપણે ચર્ચા અત્યારે લઈશું. એટલે નરસિંહ મહેતા જે છે એમનો જન્મ, એમને કયા પ્રકારના ગીત ગાયા, એમની કયા પ્રકારની કડી હતી, એમના પ્રભાતિયા કેવી રીતે બન્યા એની ચર્ચા હવે પછી આપણે આગળ કરીશું. એ અહીંયા યથાવત રહેશે. ઈલાબેન જોશી એના અંગે આગળ નરસિંહ મહેતાનો પરિચય આપશે. નરસિંહ મહેતા 500 વર્ષથી જેની કવિતા ગુજરાતમાં ગવાય છે એ જૂનાગઢના નાગર જ્ઞાતિના વતની હતા, જેનો જન્મ તળાજામાં થયો હતો. હવે ભાભીના એક મેળાના કારણે એમણે પોતાનો સંસાર છોડી અને ગોપનાથ મહાદેવના મંદિરે જઈ અથક તપસ્યા કરી અને એ તપસ્યાના કારણે ભગવાન શિવ એમને પ્રસન્ન થયા અને એમને વચન માગવા કહ્યું. ત્યારે નરસિંહ મહેતાએ એવું માગ્યું કે તમને જે પ્રિય હોય એ મને આપો. એટલે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ એમની પાસેથી માગી અને એ ત્યારથી જ
સવારના વહેલા ઉઠી અને દામોદર કુંડમાં ગિરી તળેટીમાં આવેલું જૂનાગઢ શહેરમાં ગિરી તળેટીમાં આવેલું દામોદર કુંડ જે આજે પણ મોજૂદ છે ત્યાં એ નાવા જતા અને જતા સમયે જે પદો ગાતા એમને આપણે રાગીણી તરીકે ઓળખીએ છીએ, જ્યારે ઘરે પાછા આવતા સમયે એ જે પદો ગાતા એમને આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. નરસિંહ મહેતાના ઘણા પદો છે અને એ ભક્ત કવિ નરસિંહ તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં આપણે એમની હુંડી, સામરસાનો વિવાહ, પુત્રીનું મામેરું, આવા ઘણા બધા પદો એમના લખાયેલા છે. જેમાં નરસિંહ મહેતાના નાગર જ્ઞાતિમાં હરિજન વાસમાં એ જ્યારે રાત્રિના સમયે સત્સંગ કરવા જાય છે ત્યારે સમગ્ર નાગર જ્ઞાતિ એમને નાત બહાર મૂકી અને એમની ટીખળ કરે છે, એટલે કે મજાક મસ્કરી કરી અને એમને મહેણું મારે છે કે જો તારો સામળિયો તારી સાથે હોય તો આપણી પાસે જે પ્રજાતિઓ મતલબ જે પ્રવાસીઓ આવેલા છે એમની હુંડી છે એ તું સ્વીકારી અને એમની પાસેથી એમની હુંડી ભરપાઈ કર. ત્યારે 700 રૂપિયાની હુંડી લખી અને સામળસા શેઠના નામે દ્વારિકામાં એ પ્રવાસીઓને નરસિંહ મહેતા મોકલે છે. ત્યારે એમની જે હુંડી ગવાયેલી છે એ સામળસાની નરસિંહ મહેતાની હુંડી તરીકે ઓળખાય છે, જેની આપણે એક અંતરો અહીંયા ગાઈને બતાવશું. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. કૃષ્ણ ભગવાનના નામે એમણે લખેલી છે. હવે પ્રવાસીઓ જ્યારે જાય છે ત્યારે દ્વારકામાં નથી એમને સામળસા શેઠ મળતા કે નથી કોઈ પેઢી મળતી, એટલે જ્યારે પાછા આવે છે ત્યારે ભગવાને ખુદ સામળસા શેઠનું રૂપ લઈ અને નરસિંહ મહેતાનું મેણું ભાંગેલું અને સમગ્ર સમાજમાં એમને એક ભક્ત કવિ તરીકે પ્રખ્યાત કર્યા. એવા નરસિંહ મહેતાનો જન્મ જૂનાગઢના તળાજામાં થયેલો છે અને એ આદિકવિ, ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર નરસિંહ મહેતાએ જે પદ ગાયા એ પદ આજે પ્રભાતિયા તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા ખુદ આદિકવિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ગુજરાતી ભાષાની અંદર એક કવિતા માટે થઈ અને જે આપણે વાત કરીએ તો મીરા, જે મીરા હતા એ મૂળ રાજસ્થાનના હતા. રાજસ્થાનથી એમણે ગુજરાતની અંદર પ્રવાસ કર્યો અને ગુજરાતમાં સૌથી છેલ્લે એવું કહે કે દ્વારિકા નગરીની અંદર જે ભગવાનની મૂર્તિ હતી એની સાથે એ બળી ગયા. મીરા જે હતા એમને હિન્દી વ્રજ ભાષાની અંદર પણ ગીત લખ્યા હતા, એમને ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષામાં પણ પદ લખ્યા હતા. એટલે એ સૌથી વધારે સમગ્ર ભારતની અંદર એક પ્રકારે જાણીતા હતા. ધારો કે આપણે વાત કરીએ તો કોઈ નેશનલ લેવલની કોઈ કવિતા અથવા તો નેશનલ લેવલની કોઈ ફિલ્મ હોય તો ત્યાં સામાન્ય રીતે આપણને મીરાના પદ અથવા તો એમનું કોઈ પણ પ્રકારનું ગીત કે ભજન આપણને ત્યાં ગવાતું નેશનલ લેવલે જોવા મળશે. જ્યારે નરસિંહના જે ગીત હોય એ માત્ર ગુજરાત પૂરતા જ સીમિત રહે. એની મુખ્ય વાત એટલી હતી કે ભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે ગીત ગવાય એ રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્ર એમાં મીરાના પ્રવાસ આપણે એક પ્રકારે કહી શકાય એ રીતે ગવાય. એની હવે આપણે થોડી આગળ માહિતી જોઈશું. મીરાબાઈનો જન્મ જેમ હમણાં સરે કહ્યું એમ આપણે મેવાડ મેડતા નામ રાજસ્થાનનું જે શહેર છે મેડતા ત્યાં થયેલો હતો ઈસવીસન 1498માં. જેમનું મૃત્યુ 1565માં થયેલું. ભક્તિ યુગનું બીજું નામ એટલે મીરાબાઈ. મીરાબાઈના પદો છે એ ભક્તિ સાથે એમને શૃંગાર રસ અને પ્રેમ ભક્તિના પદો ગવાયેલા છે, જેમાં મીરાબાઈના પદોમાં કોમળતા, મૃદુતા અને આત્મતાના ભાવો વર્ણવેલા છે અને કૃષ્ણ ભક્તિ એમાં સમગ્ર પદોમાં એમની વર્ણવાયેલી છે. મેવાડથી લઈ અને એમણે વૃંદાવન અને વૃંદાવનથી લઈ અને દ્વારકા સુધીની જો એમનો પ્રવાસ છે એ સમગ્ર પ્રવાસ કૃષ્ણ પ્રેમમાં લીન થઈ અને એમણે જે અલગ અલગ પદો આપેલા છે એમાં પોતાનું લગ્ન જીવન પણ સાંકળાયેલું છે અને એમને પડેલી મુશ્કેલીઓ જે આપણને વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે. ઝેરનો કટોરો છે એ, ત્યાર પછી મેવાડના રાણા છે એમને પારખું કરે છે કે જો તું સાચા અર્થમાં ગિરધરને વરેલી હોય તો આ ઝેરનો કટોરો છે એ મીરાને પીવા આપે છે. એ સંજોગો એવા છે કે જ્યારે મીરાનો પતિ છે એ મૃત્યુ પામેલો હોય છે અને એમનું લગ્ન એમના દિયર સાથે, આગળના સમાજમાં જે આપણે કહીએ તો પહેલાંના સમયમાં દિયર વટુ કરવાની જ આપણે એક રિવાજ હતો. એ રિવાજ મુજબ મીરાને દિયર સાથે પરણાવવામાં આવે છે, પરંતુ મીરાનું મન સંસારમાં ન હોય, ભક્તિમાં એ આગળ વધે છે, જેથી એમનો દેર એમને ઝેરનું પારખું કરી અને ઝેરનો કટોરો આપે છે. ત્યારે મીરાબાઈ પોતાનો ભક્તિ રસ અને કૃષ્ણ પ્રેમ છે એ પોતાની રચનામાં વર્ણવે અને એમને અમૃત કરવા માટે જ્યારે ભગવાનને આજીજી કરે છે ત્યારે એમના જ મુખે ગવાયેલી એક રચના છે. નથી રે પિતા મેં અજાણી હે જીવાલા, નથી રે પિતા મેં અજાણી મેવાડા રાણા, જે રે તો પિતા છે જાણી જાણી મેવાડા રાણા,
ઝેરે તો પીધા છે જાણી જાણી. અહીંયા જે આપણે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્યના વારસાની વાત કરીએ છીએ તો એની અંદર કાળક્રમે સ્ટેપ બાય સ્ટેપ એવું કહેવાય કે 200-300 વર્ષે એક નવા કવિ આવતા ગયા. એ પ્રમાણે ગુજરાતી ભાષાની અંદર સ્ટેપ એના બદલાતા ગયા. ધારો કે અત્યારે આપણે શરૂઆતની વાત કરીએ તો નરસિંહ અને મીરા, ત્યારબાદ એનો જે સ્ટેપ હતો એમાં સૌથી વધારે કયા પ્રકારનો ગુજરાતી સાહિત્યનો પ્રચાર થયો હતો? જ્યારે ભારતની આઝાદી હતી એ સમયગાળામાં ગાંધી બાપુ 1915ની અંદર ભારતની અંદર આવ્યા. ત્યાં 1915માં ભારતમાં આવ્યા પછી એમને સાબરમતી આશ્રમની અહીંયા સ્થાપના કરી અને ત્યારબાદ સમગ્ર ભારતની અંદર 1916થી લઈ અને 1947 સુધીનો જે સમયગાળો હતો એમાં ગાંધીયુગની ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ એની છાટ દેખાતી હોય. એમાં મુખ્ય કવિ તરીકે આપણે વાત કરીએ ઝવેરચંદ મેઘાણી, જેમને ગાંધી બાપુએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ જે તે વખતે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ફરી અને એમને સૌરાષ્ટ્રની રસધાર 1 થી 5 અને 16 થી 12 વેટ્યા એવી અલગ અલગ પ્રકારની એમની રચનાઓ જે હતી એ ઘણી બધી રચનાઓ કરી. સુરત તારા, વહેતા પાણી, માણસાના દીવા, રાણો પ્રતાપ, શારજહાં, એની સાથે કંકાવટી, રડિયાળી રાત, આ પ્રકારની જે એમની રચનાઓ હતી એમાં આજની તારીખે પણ એમનો જે કસુંબીનો રંગ અને જે શિવાજીનું હાલરડું એ પ્રકારના એક એમના જે મુખડાઓ એ દરેક પરીક્ષા અંદર કવિ તરીકે ઓળખવામાં આવતા હોય. ઝવેરચંદ મેઘાણીના કારણે જે ચારણી સાહિત્ય હતું એ સમાજની વચ્ચે આવ્યું, દરેક વ્યક્તિને જાણતા થયા. પહેલાં એક સીમિત જગ્યા હતી કે ભાઈ કોઈ રાજા રજવાડા હોય અથવા તો કોઈ ડાયરો હોય એવા પ્રકારમાં જાણવા મળતું. ઝવેરચંદ મેઘાણીના કારણે ચારણી સાહિત્ય સમગ્ર અભ્યાસક્રમની અંદર જે તે વખતે ભારતની આઝાદી પછી દરેક જગ્યાએ દાખલ થયું. ચારણી સાહિત્યમાં કયા પ્રકારની બાબત હતી એ અમને ચારણો ટપાલી એવું એમને એક બિરુદ મળેલું છે એ પણ એમને અહીંયા રજૂ કર્યું. અને એક બીજી વસ્તુ કે એમને દરેક પ્રકારની જે ઘટનાઓ હતી એનું સંકલન કરી વ્યવસ્થિત રીતે ચારણી સાહિત્યને એમને મૂકવાનો એક પ્રયત્ન કર્યો. એમને માણસાના દીવા જે રવિશંકર મહારાજ હતા એમને ધ્યાનમાં રાખીને જે પુસ્તક લખેલું એ પણ આજે ખૂબ જ જાણીતું અને દરેક પ્રકારની પરીક્ષામાં 1-2 પ્રશ્ન એની આજુબાજુ રહેતા હોય. એટલે હવે આપણે એમને 600 થી 700 માણસ જે એમની સાથે કામ કરતા એવી જોબ ઝવેરચંદ મેઘાણી છોડી અને પોતે સાહિત્યને વરેલા થયા અને એમાં એમનું સાહિત્યનું વિપુલ સર્જન થયું. ઝવેરચંદ મેઘાણી વિશે એમનું લોક સાહિત્યનો વારસો એના વિશે આપણે સમજણ મેળવીશું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1996માં થયેલો ચોટીલા, સૌરાષ્ટ્રના ચોટીલા શહેરમાં. જેમની વિશિષ્ટ કૃતિઓ સર હમણાં જ આપણને વાત કરીએ એમ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠ તારા, વહેતા પાણી, માણસાઈના દીવા અને કસુંબીનો રંગ, આવી બધી કૃતિઓ આપણે અવારનવાર વાંચીએ છીએ અને એમના વિશે યાદ કરીએ છીએ. હવે આમાં આપણે જ્યારે ચારણી સાહિત્યની વાત કરી સરે ત્યારે સૌરાષ્ટ્ર એટલે કચ્છનું જે મેઇન રજવાડું કહેવાનું હતું એવા રાજકોટ સેન્ટરમાં એ સમયે ઝવેરચંદ મેઘાણીના સમયમાં 2000 જેવા ચારણ લોકોનું સંમેલન થયું ઈસવીસન 1940માં. એ સમયે સતત 2 કલાક સુધી સાહિત્યની રસધાર એ ઝવેરચંદ મેઘાણીએ પોતાના મુખે વહેતી રાખી. ત્યારે જે આપણે અહીંયા એક જ અંતરામાં એમને ગાઈને સંભળાવીશું. થોડા ધાવણ કેરી ધારાએ ધારાએ લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીએ દુહા પણ ગાયેલા છે, જેમાં સોરઠના દુહા કે જ્યારે વિદેશમાંથી પોતાનું એમનું મન વિદેશમાં ગયા છતાં પણ લાગ્યું નહીં. એમને પોતાનું સોરઠમાં કરેલી કામગીરી, સોરઠની નોકરી અને સોરઠના લોકો સાથેની જે હૃદયની આત્મીયતા હતી અને મમતા હતી એટલે એણે જુનાગઢ વિશે કે જે આજે આપણે ગરવો ગીઢ કરનાર કહેવાય છે અને ઘણું બધું સાહિત્ય આપણું જુનાગઢમાં પ્રવાસન અને અનેક જે આપણે શાસન નેશનલ લેવલ પર છે, ઇન્ટરનેશનલ લેવલ પર વખણાય છે, એમના વિશે એક દુહો ગાયેલો છે. હે સોરઠ ધરા જગ જૂની અને વળી જૂનો રે ગઢ ગિરનાર, હે ત્યાં હાવો જડા હેંજળ પીએ, હે એના નમણા નરને નાર. આવી સરસ પોતાની કૃતિમાં લોકવાયકાઓ રજૂ કરી અને આપણા પ્રાંત વિશે ઝવેરચંદ મેઘાણીએ પોતાની રચનાઓમાં વર્ણવેલું છે. ઉપરાંત એમણે જ્યારે મોતની હાકલ પડેલી એટલે કે એ સમયે આપણી સામે જે કંઈ સુરવીરતાના અથવા તો અંગ્રેજોના અને આંદોલનો થયા એમના વિશે કહ્યું છે કે નથી ખબર
અમારે પંથસી આફત ખડી છે, નથી ખબર અમારે પંથસી આફત ખડી છે, ખબર છે એટલી બસ મોતની હાકલ પડી છે. આવી એમની ઉમદા રચનાઓ છે. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ જે સાહિત્યનું વિપુલ સર્જન કર્યું, ત્યારબાદ એક બીજું નવું નામ દુલાભાઈ કાગ. દુલાભાઈ કાગ એમનો જન્મ ભાવનગરના મજાદર ગામમાં 25 ડિસેમ્બર 1902માં થયો હતો. એમને દુલાભાઈ કાગે ચારણી સાહિત્યની એક અભણ વ્યક્તિ હોવા છતાં રચના કરેલી. આજે તમે જો તો કાગવાણી એમની જે છે એ અભ્યાસક્રમની અંદર જે 6 થી 10 ધોરણની અંદર બાળકો આવતા હોય એના માટે એની અંદર આવતી હોય. એમણે સૌથી પહેલાં ભક્તિ ઉપરથી કવિતા એટલે કે એક પ્રકારના દુહા છંદ ચારણી સાહિત્યની રચના કરી, જેમાં નીતિ આચરણ જેવા વિષયોને ધ્યાનમાં રાખી અને નીતિ અને આચરણ એમાં ચારણી છંદ ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકાર જે હતા એની વિપુલ રચના કરી, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો કાગવાણી ભાગ 1 થી 8. એમને કાગવાણી ભાગ જે 1 થી 8 આપ્યા એમાં એક પ્રકારે એક આચરણ આપણું હોવું જોઈએ, એક એની અંદર નીતિ હોવી જોઈએ. એ પ્રકારના એમને જે કોઈપણ પ્રકારના ઇથિક્સ પ્રકારના કે મુંડોક ઉપનિષદ છે એ પ્રકારની બાબતોની એમાં રચના કરવામાં આવી. કાગવાણી ભાગ 1 1935ની અંદર રજૂ થયો. કાગવાણી ભાગ 2 છે એ 1938માં રજૂ થયો. કાગવાણી ભાગ 3 છે એ 1950માં રજૂ થયો. અનુક્રમે કાગવાણી ભાગ 4 અને 5 1956 અને 58ની અંદર રજૂ થયો. કાગવાણી ભાગ 7 છે એ 1964માં. એમાં લોક પરંપરા દરેક પ્રકારની બાબત હતી એનો ત્યાં સમાવેશ કરેલો હતો. એની સાથે આપણે વાત કરીએ તો એમને વિનોબા ભાવે જે હતા એ જે તે વખતે સમગ્ર ભારતની અંદર ભૂદાન ચળવળ ચાલતી હતી, એમની સાથે રહી અને એમને પોતાની 5000 વીઘા જમીન, બાળ બળદ, એની 5000 રૂપિયા રોકડા, 650 વીઘા જમીન, બાળ બળદ, બાળ હરણ, બાળ કુવા, આ બધા પ્રકારનું એમનું પોતાનું જે ધન હતું એ એમને વિનોબા ભાવેને એમને એમના ચરણે ધરી દીધું. એમને કીધું કે ભાઈ ભૂદાન ચળવળ છે એના માટે તમે આ પ્રકારના એક કવિ હતા અને એમને વિનોબા ભાવેને ધ્યાનમાં રાખી અને વિનોબા ભાવની એ પ્રકારની એમને આખી કવિતાની રચના કરી, જેની અંદર પણ આઝાદીની સાથે લોકોનું ભલું જોડેલું હતું. એ પ્રકારની એમની સાહિત્યિક રચના હતી. તો ઘર જાશો ઘર જાશે ધરમ એવી 1959ની અંદર એમને કૃતિ લખી. આ દુલાભાઈ કાગ જે છે એ દુલાભાઈ કાગની કાગવાણીના જે 8 જેટલા પ્રકાર છે એ. અને બીજું કે જે પ્રકારે એક રામાયણની અંદર દરેક પાત્ર આપેલું હોય એ દરેક પાત્ર આપણા એક ચિત્ર માટે, કે ભાઈ ભગવાન રામ છે તો મર્યાદા પુરુષોત્તમ, સીતાજી છે તો એમના માટે એક મર્યાદાની સ્ત્રી તરીકે, કે ભાઈ એમના પતિ જંગલમાં જાય તો એ પણ 14 વર્ષ માટે જંગલમાં જાય. એમના પિતા દશરથ તો એ પણ મર્યાદા તરીકે, કે ભાઈ આખા રામાયણમાં તમે વાંચો તો કોઈ પણ જગ્યાએ તમને એવું જોવા નહીં મળે કે દશરથ જે રામના પિતા હતા એમને રામને કીધું કે તમે જંગલમાં વનવાસ માટે જાઓ. રામ ખુદ એક મર્યાદા પુરુષોત્તમ તરીકે, પુત્ર તરીકે આજ્ઞા માની અને જંગલમાં જાય. એ જ પ્રકારે અહીંયા એમને કાગવાણીના 8 ભાગ જે લખ્યા એમાં સંસારની દરેક બાબત છે એને ચારણી સાહિત્ય તરીકે અને એના દુહા તરીકે એને એમને રજૂઆત કરી છે. એટલે કે જે દુલાભાઈ કાગ હતા એ ઝવેરચંદ મેઘાણી પછી સૌથી વધારે સંપુટમાં ગણીએ તો ચારણી સાહિત્યની ત્યાં આખી રજૂઆત થઈ. અને એ આજે ગુજરાતની જે પુસ્તકો હોય એના 6ઠું 7મું 8મું એના અભ્યાસક્રમમાં આગણ્યા પૂછી કોઈ આવે આવકારો મિત્રો આપજે, આ એની શરૂઆતથી ત્યાં સ્ટેપ બાય સ્ટેપ થતું હોય. ત્યારબાદ જે ગુજરાતી સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો દુલાભાઈ કાગ પછી આપણે જેને ગુજરાતી સંસ્કૃતિના વારસામાં લોક સાહિત્યના વારસા તરીકે ગણીએ તો દિવાળીબેન ભીલ હતા. એ દિવાળીબેન ભીલને ઈસવીસન 1990ની અંદર એમને પદ્મશ્રી મળ્યો હતો અને મૂળ એ જૂનાગઢના. અને એમની એક ખાસિયત એ પ્રકારની હતી કે સમગ્ર ગુજરાતની કોઈપણ જગ્યાના ગરબા હોય, કોઈપણ પ્રકારના ભજન હોય તો એ ગરબા કે ભજનને રૂબરૂ જઈને સાંભળતા, સાંભળ્યા પછી કંઠસ્થ કરતા, કેમ કે એ મૂળ ભણીને લખીને તૈયાર નતા કરતા. એ શ્રુતિ સ્મૃતિ સાહિત્યની સિસ્ટમથી કોઈ પણ વ્યક્તિ જોડે એનો ગરબો સાંભળતા અથવા તો ભજન સાંભળતા, પોતે યાદ રાખી લેતા અને એમને સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આકાશવાણીની અંદરથી ગાતા. અને આજે એક લોક સાહિત્યના વારસા તરીકે આપણે પણ એમને યાદ રાખવા પડે. જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી ત્યારે એમના પણ અહીંયા પ્રશ્ન આવતા છે. આગળ આપણે દિવાળીબેન ભીલનો પરિચય જોશું. દિવાળીબેન ભીલ હાલ જૂનાગઢના વતની ગણાય છે, પરંતુ એમનો જન્મ ધારી તાલુકાના દલસાણિયા ગામે થયેલો હતો, જે 2 જૂન 1943માં. અને તેમનું મૃત્યુ હાલમાં જ આપણે 6 માસ પહેલાં આવા મહાન લોકગાયિકાને આપણા વચ્ચેથી વિસરી ગયા છીએ. એમનું મૃત્યુ થયું છે 19 મે 2016. વિશેષતા એમની એ છે કે ગુજરાતના લોકગાયિકા તરીકે પ્રથમ હેમુ ગઢવી, જે આપણા કવિ છે, રાજકોટમાં હેમુ ગઢવી હોલ આવેલો છે, એમણે દૂરદર્શન કેન્દ્ર પર એમનું પ્રથમ પ્રસારણ કરેલું અને એમનું વેતન છે 5 રૂપિયા રાખેલું હતું. દિવાળીબેન ભીલ શા માટે કંઠસ્થ કરતા ગીતો? તો એ પોતે 5 જ ધોરણ ભણેલા હતા, એમને લખતા કે વાંચતા આવડતું ના હતું. અને એમની બીજી વિશેષતા એ છે કે એમનું લગ્ન જીવન, એમના લગ્ન થયેલા એમના 2 જ દિવસ સુધી એમનું લગ્ન જીવન ચાલુ રહ્યું હતું અને ત્યારબાદ એમણે ક્યારેય લગ્ન કરેલું ના હતું. અને એમના લોક ગાયિકા તરીકે, લોકગીતો તરીકે ગરબા, દુહા, છંદ આવી અનેક સાહિત્યની કૃતિઓ છે એમણે સમગ્ર પોતાના જીવન દરમિયાન ઈસવીસન 2016 સુધીમાં પ્રસ્તુત કરી અને આપણે વચ્ચે મૂકેલી છે.
એમાં મહત્ત્વના જોઈએ તો એમાં લોકગીતમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, પછી ગરબામાં આપણે જોઈએ તો રાસ તરીકે ગોકુળ ગઢથી ગોવાલણ ઉતરી રે, મથુરામાંથી ઉતર્યા કાન રે, આવા બધી એમની કલ્પનાઓ છે. ત્યાર પછી હમણાં જ આપણે કાગની જે રચના સરે વાત કરી એમને જ સંલગ્ન દિવાળીબેન ભીલે જ્યારે રામ અયોધ્યામાં જાય છે અને બધા સતી સીતાને વિનવે છે કે તમે પણ આટલી કુમળી વયે વનવાસમાં ન જાઓ, એમનું સરસ પદ એક દિવાળીબેન ભીલે ગાયેલું છે. વિનવે અયોધ્યાના નર અને નાર, પધાર્યો પિયર પાણી. વિનવે અયોધ્યાના નર અને નાર, પધાર્યો પિયર પાણી. સતી સીતાને લક્ષ્મણ વીર, પધાર્યો પિયર પાણી. એમાં એવું કહે છે કે તમે વનમાં ના જાઓ, જો તમારે સાસરીમાં ના રહેવું હોય તો તમે તમારા પિયર પક્ષે સીધાવી જાઓ, પરંતુ એમાં દિવાળીબેનનો ભીલનો જે ભાવ છે કે નારીને આપણે આવું કષ્ટ આપી શકતા નથી, એ પણ આપણી સાહિત્યની એક ઉમદા કૃતિ છે. ત્યાર પછી આપણે વારંવાર કરીએ છીએ કચ્છમાં અંજાર શહેર છે, એ અંજારમાં જેસલ તોરલની જે વાત છે કે જેસલ છે એ જગનો ચોરટો કહેવાતો. જગના ચોરટા તરીકે તમને ક્યારેક પૂછાય કે જગના ચોરટા તરીકે કોને ઉપનામ મળેલું હતું, તો એ જેસલને મળેલું હતું. પરંતુ જેસલને પણ જેવી રીતે નરસિંહ મહેતાને ભાભીએ મેણું માર્યું અને એમનું સમગ્ર જીવન પલટાઈ ગયું, એ જ રીતે જેસલને પણ એમણે મેણું મારેલું હતું કે જો તું સાચો જગનો ચોરટો હોય તો તોરલ છે એમની ઘોડી છોડીને બતાવ તો હું તને સાચો બારવટીયો સમજું. એટલે જેસલ એમની ઘોડી છોડવા જાય છે ત્યારે તોરલ રાણીના ઘરે સત્યનારાયણની કથા ચાલુ હતી. ઘોડી છોડતા સમયે સંતાઈ જાય છે અને સત્યનારાયણનો એક પ્રસાદ વધે છે. ત્યારે તોરલ વિચારે છે કે કોઈક એવું વ્યક્તિ છે કે જે છુપાયેલું છે, અને એ 5 મિનિટના સમયમાં એમને સત્સંગ થાય છે. અને ત્યારે તોરલ રાણી જે પોતાના શબ્દોમાં કહે છે, એટલે જેસલ જાડેજા એમને વર્ણવે છે કે હું તો તારા ઘરે ચોરી કરવા આવ્યો હતો અને ભાભીના મેણા મારી અને બારવટું સાબિત કરવા આવ્યો હતો. ત્યારે તોરલ એમને સમજાવે છે કે બારવટું સાબિત કરવું તો કોના માટે, અને એ એના શબ્દોમાં એણે સરસ આપણને ભજન ગાયેલું છે. પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં, જાડેજા રે. એમ તોરલ કે છે જી, હે જી રે એમ તોરલ કે છે જી. એટલે જાડેજા પોતાના પાપ જે કર્યા છે એ તોરલ સામે સાબિત કરે છે, એમની સામે રજૂ કરે છે. લૂટી કુંવારી જાન સતી નારી, મેં લૂટી કુંવારી જાન રે, મેં 27 મૂળ બંધા મારિયા, એવા 27 મૂળ બંધા મારિયા, તું રાંધે રે.